સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આપ સૌનો આપણા આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. પ્રિયજનો, આજનો આપણો સત્સંગ દરેક વૈષ્ણવો માટે ખૂબ જ અગત્યનો છે. આજના આપણા સત્સંગમાં પુષ્ટિ માર્ગ પ્રવર્તક શ્રી મહાપ્રભુજીનું ગોલોકધામમાં પ્રાગટ્ય કેવી રીતે થયું તે પ્રસંગનું રસપાન કરીશું, અને સાથે સાથે પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે પણ જાણીશું. આ પૂરો પ્રસંગ આપ અંત સુધી સાંભળજો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં આ સત્સંગનો વિડીયો શેર કરજો, જેથી અન્ય વૈષ્ણવોને પણ આપણા સત્સંગનો લાભ મળી શકે. તો ચાલો શ્રી વલ્લભ પ્રભુના નામથી આજના આપણા સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીનું ગૌલોકધામમાં પ્રાગટ્ય. સૃષ્ટિના આરંભમાં પૂર્ણો પુરુષોત્તમ પ્રભુ એકલા હતા. પોતાની ક્રીડા માટે આપ પોતાનામાંથી જ સમગ્ર લીલા પરિકર પ્રગટ કરી. ગૌલોકધામમાં બિરાજી લીલા પરિકર સહિત કેવળ રસરૂપ આનંદમય લીલા કરતા હતા. પોતાના સૌથી વધુ પ્રિય શ્રી સ્વામીજી સાથે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સદૈવ ક્રીડા કરતા હતા. એક સમયે પોતે નિકુંજમાં એકલા બિરાજ્યા હતા. શ્રી અંગ પર પીળું પિતાંબર શોભતું હતું. ઉષ્ણકાલ હોવાથી શ્રીકંઠમાં મોતીની માત્ર એક માળા ધરી હતી. આપ શ્રી સ્વામીજીની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં શ્રી સ્વામીજી પ્રભુની નિકુંજમાં પધાર્યા. નિકુંજના દ્વારમાંથી શ્રી સ્વામીજીએ પ્રભુના વિશાળ હૃદય પ્રદેશ પર પોતાનું પ્રતિબિંબ જોયું. વિશાળ હૃદય પ્રદેશ પર દેખાતું મુખારવિંદ પ્રતિબિંબ છે એવો ખ્યાલ તેમને ન આવ્યો. તેમણે માન્યું કે શ્રી કૃષ્ણની ગોદમાં કોઈક બીજા ગોપીજન બેઠેલા છે. તેથી તેમને અતિ દુઃખ થયું. તેઓ રીસાઈ ગયા અને રીસમાં ને રીસમાં કશું જ બોલ્યા વિના પાછા ફરી ગયા. તેઓ પોતાની નિકુંજમાં જઈને ખૂબ ગુસ્સામાં અને રીસમાં બિરાજ્યા. આ બાજુ શ્રી કૃષ્ણને શ્રી સ્વામીજીના આવા વર્તનથી અતિ આશ્ચર્ય થયું. તેમને સમજાયું નહીં કે શ્રી સ્વામીજીને શા માટે માઠું લાગ્યું છે. પોતે નિર્દોષ હોવા છતાં શ્રી સ્વામીજીએ રીસ કરી, માન કર્યું, તેથી તેમને પણ ખૂબ માઠું લાગ્યું અને પોતે શ્રી સ્વામીજીના વિરહમાં પોતાની નિકુંજમાં બિરાજી રહ્યા. બીજી બાજુ શ્રી સ્વામીજીને માનમાં બિરાજેલા જોઈને શ્રી લલિતાજીએ માનનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે લલિતા, તને યાદ હશે કે એક દિવસે પ્રિયતમે મારા મુખને ચંદ્ર સાથે સરખાવ્યું હતું. ત્યારે મને ખૂબ માઠું લાગ્યું હતું. મેં ત્યારે નિશ્ચય કર્યો હતો કે હવે શ્યામ રંગ સમીપે કદાપી જઈશ નહીં, કારણ કે આજ મને શશિવદની કહી મહારાજે બોલાવી છે. પરંતુ ત્યારે મારો ગુસ્સો તારી સમજાવટથી ઉતરી ગયો હતો. લલિતા, તે દિવસે પણ તે સ્વીકાર્યું હતું કે મારું મુખ ચંદ્ર સાથે ન સરખાવી શકાય, કારણ કે ચંદ્ર જળ છે, મારું મુખ જળ નથી. ચંદ્રમાં વધઘટ થાય છે, મારા મુખમાં વધઘટ થતી નથી. ચંદ્રમાં કાળા કલંક છે, મારા મુખ ઉપર એક પણ કલંક નથી. તેમ છતાં મેં તારી સમજાવટથી માન છોડ્યું હતું. પરંતુ આજે તો હદ થઈ ગઈ છે. પ્રિયતમની ગોદમાં મેં બીજા ગોપીજનને બેઠેલા નજરો નજર જોયા. હવે કહે, હું એમની સાથે કઈ રીતે મારા દિલને જોડી શકું? લલિતાજી પણ ગૂંચવણમાં પડ્યા. તેઓ ઘણું સમજાવવા માંડ્યા, પરંતુ શ્રી સ્વામીજી એકના બે ન થયા. તેમની નિકુંજમાં બિરાજી તેઓ પણ શ્રી કૃષ્ણનો વિરહ કરી રહ્યા છે. આમ ઉભય સ્વરૂપ પોતપોતાની નિકુંજમાં બિરાજી પરસ્પરનો વિરહ કરે છે. બંનેમાંથી કોઈ પોતાનું માન છોડવા તૈયાર નથી. બંનેનું માન છોડાવી શકે તેવું લીલા પરિકરમાં કોઈ વિદ્યમાન નથી. બંને સ્વરૂપોના હૃદયમાં પરસ્પરને પ્રિય એવું સ્વરૂપ બિરાજે છે. શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામીજીના ભાવરૂપ સ્વરૂપ બિરાજે છે અને શ્રી સ્વામીજીના હૃદયમાં શ્રી ઠાકોરજીના ભાવરૂપ સ્વરૂપ બિરાજે છે. તેથી જ તેમના પ્રાણ ટકી રહ્યા હતા.
બંને સ્વરૂપોનો વિરહ એટલો બધો ઉત્કટ બન્યો કે તેને પરિણામે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામીજીનું સ્ત્રી ગુઢાત્મક ભાવરૂપ સ્વરૂપ પ્રગટ થયું, અને તે જ સમયે શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીના ભાવરૂપ પુંભાવ ગુઢાત્મક સ્વરૂપ પ્રગટ થયું. આ બંને ભાવાત્મક સ્વરૂપોનું સંમિલન થતાં પુભાવ અને સ્ત્રીભાવરૂપ તૃતીય સ્વરૂપ ત્યાં જ પ્રગટ થયું. તે જ આપણા સૌના પ્રાણપ્રિય શ્રી વલ્લભ. આમ શ્રી મહાપ્રભુજીનું ગૌલોકધામમાં યુગલ સ્વરૂપના માનરૂપ વિરહમાંથી પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભ શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને શ્રી ઠાકોરજીની ગોદમાં બીજા વ્રજભક્ત બિરાજતા હતા તેવી ભ્રમણા પોતાના સુંદર કોમળ વચનો દ્વારા દૂર કરી શ્રી સ્વામીજીને મનાવીને શ્રી ઠાકોરજીની પાસે પધરાવ્યા. શ્રી સ્વામીજીએ પ્રેમથી હે કૃષ્ણ, હું તમારી છું પંચાક્ષર મંત્ર એમ બે હાથ જોડીને વિનંતી કરતા પ્રભુએ પ્રસન્નતાથી તેમને પોતાની બાજુમાં પધરાવ્યા. યુગલ સ્વરૂપની પ્રસન્નતા નિરખીને સામે ઊભા રહેલા શ્રી વલ્લભે શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર મંત્ર એમ કહ્યું. આમ શ્રી વલ્લભના પ્રાગટ્યની સાથે સાથે અને યુગલ સ્વરૂપના માનમિલાપની સાથે ગોલોકધામમાં શ્રી પંચાક્ષર અને શ્રી અષ્ટાક્ષર મંત્ર પ્રગટ થયા. સમગ્ર લીલા પરિકર શ્રી મહાપ્રભુજીને શ્રી વલ્લભના નામથી સંબોધવા લાગ્યો, કારણ કે વલ્લભનો અર્થ થાય છે પ્રિય. શ્રી એટલે શ્રી સ્વામીજી. શ્રી સ્વામીજીને જે પ્રિય છે તેવા શ્રી વલ્લભ. શ્રીનો બીજો અર્થ થાય છે સમગ્ર લીલા પરિકર. સમગ્ર લીલા પરિકરને જે પ્રિય છે તે શ્રી વલ્લભ. શ્રી વલ્લભનો ત્રીજો અર્થ એવો પણ થાય છે કે જેમના હૃદયમાં શ્રી એટલે શ્રી સ્વામીજી બિરાજેલા છે તેવા શ્રી કૃષ્ણને જે પ્રિય છે તે. આમ લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપને પ્રિય તે શ્રી વલ્લભ. આવા શ્રી વલ્લભ યુગલ સ્વરૂપની પાસે ગૌલોકધામમાં બિરાજે છે. વૈષ્ણવો, હવે આપણે એ જાણીએ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રાગટ્ય માટે ચંપારણ્યની ભૂમિ કેમ પસંદ કરી. ચંપારણ્યની ભૂમિ ઋષિમુનિઓના યજ્ઞ યાગાદિથી પવિત્ર બનેલી ભૂમિ હતી. પ્રભુ સામાન્ય રીતે શહેરમાં વસ્તીની ગીચતામાં પ્રગટ થવાનું પસંદ કરતા નથી. આપને એકાંત સ્થાન અતિ પ્રિય છે. તેમાંય વ્રજની નિકુંજોવાળું વન સૌથી વધારે પ્રિય છે. માટે આપે ચંપારણ્યનો આ એકાંત વન પ્રદેશ પોતાના પ્રાગટ્ય માટે પસંદ કર્યો. તેથી આપણા માટે ચંપારણ્યની પરમ પવિત્ર ભૂમિ એ બીજું વ્રજધામ છે. ભૂતલ પર મુખ્ય વૃંદાવન ઉપરાંત અન્ય 3 અતિ પવિત્ર વન છે. પહેલું ચંપારણ્ય, બીજું ચરણાટ અને ત્રીજું અડેલની આજુબાજુનું વન. ચંપારણ્યમાં પ્રગટ થવાનું એક બીજું પણ કારણ છે, જે આપ શ્રીના ભવિષ્યમાં પ્રગટ થનાર ચરિત્રો તરફ આપણને ગર્ભિત ઇશારો કરે છે. બીજા પુષ્પો કરતાં ચંપાના પુષ્પોની એક વિશિષ્ટ ખાસિયત છે. તેથી કવિએ ચંપાના ફૂલનું વર્ણન કરતા કહ્યું છે કે ચંપા તુજમે 3 ગુણ, रूप रंग और बास, अवगुण तुझ में एक है, भंवर न आवे पास. आम चंपाમાં 3 ગુણ રહેલા છે. તેનું સુંદર રૂપ છે, તેનો રંગ પણ સુંદર છે, તેની સુવાસ પણ મીઠી અને મોહક છે. આ બધું હોવા છતાં તેનામાં એવો કોઈક અવગુણ છે કે જેથી રસ અને મધનો ભોગી ભમરો બીજા બધા પુષ્પો પાસે જાય છે પણ ચંપા પાસે આવતો નથી. ચંપાને આમ ભમરાએ તરછોડ્યો છે. પરિણામે ચંપો ગમે તેટલો સુંદર હોવા છતાં બીજા પુષ્પો જેટલું તેનું સ્થાન નથી. આ સંજોગોમાં ચંપો ઉપેક્ષિત છે. દૈવી જીવો પણ અહંતા મમતા રૂપી સંસારમાં ફસાઈ જવાથી પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે. આવા જીવોમાં દેખાવની સુંદરતા છે, લૌકિક ગુણોની સુવાસ પણ છે, તેમના કેટલાક કાર્યોની પણ સુંદરતા જોવા મળે છે. તેમ છતાં
એ અલૌકિક પ્રેમના ભોગી ભ્રમર જેવા પ્રભુ તેમનાથી દૂર રહે છે, તેમનો ઉદ્ધાર થઈ શકતો નથી. આવા ચંપા જેવા ઉપેક્ષિત દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય કૃપાશક્તિરૂપ કેવળ શ્રી મહાપ્રભુજીમાં હોવાથી આવા નિસ્સાધન દૈવી જીવોને શરણે લેવા માટે પોતે પ્રગટ થયા છે એમ સૂચવવા આપે આ ચંપારણ્યમાં પ્રગટ થવાનું ઉચિત માન્યું. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું જે વૃત્તાંત આપણે ઉપર જોયું તેમાં એક બીજી બાબત પણ યાદ રાખવા જેવી છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ઇલ્મા ગારુજીની કુખે જેમ સૌ માતાની કુખે બાળક જન્મે તેવી રીતે થયું છે, પણ તે વાત બરોબર નથી. કારણ કે પ્રભુ કદાપી લૌકિક બાળકની જેમ જન્મ લેતા નથી. તેઓ પૃથ્વી પર સ્વતઃ પધારે છે. માટે આપણે તેમનો જન્મ થયો છે તેમ કહેવાને બદલે તેમનું પ્રાગટ્ય થયું તેમ કહીએ છીએ. તેમણે અવતાર ધારણ કર્યો તેમ કહીએ છીએ. પ્રાગટ્ય અને અવતાર શબ્દ આપ સ્વતઃ પધાર્યા છે તે બાબતનું સૂચન કરે છે. પ્રિયજનો, આપણા સત્સંગના વિડીયો જો આપને પસંદ આવે તો તેને જરૂરથી લાઈક કરો. આપણી આ પુષ્ટિ માર્ગીય ચેનલ પુષ્ટિ મહારસને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા અપલોડ થતા દરેક વિડીયો તમને જલ્દીથી મળી શકે. અને હા, આપણા આ સત્સંગના વિડીયો બીજા વૈષ્ણવોના ગ્રુપમાં જરૂરથી શેર કરો, જેથી વધુમાં વધુ વૈષ્ણવો સુધી આપણો આ સત્સંગ પહોંચી શકે અને દરેક વૈષ્ણવોને આપણા સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ.